મહત્વના સમાચાર કચ્છથી મળી રહ્યા છે, જે કંડલા પોર્ટ ક્રીક વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। કંડલા પોર્ટ ક્રીક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। સંવેદનશીલ ક્રીક વિસ્તારમાંથી મોટા પાયે હાલ તો આ દબાણોને હટાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તો કંડલા પોર્ટ ક્રીક વિસ્તારમાં જે ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા હતા, આ તમામ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। આ ગેરકાયદેસર દબાણોને હટાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જે દ્રશ્યો પર જોઈ શકાય છે કે કંડલા પોર્ટ ક્રીક વિસ્તારની આસપાસ જે દબાણો જોવા મળી રહ્યા છે, આ તમામ દબાણોને અત્યારે હટાવવામાં આવી રહ્યા છે। તેના પર અત્યારે બુલડોઝર ફરી વળ્યું છે। તો સમગ્ર ક્રીક વિસ્તારમાં આજે ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવેલા દબાણોને તાત્કાલિક દૂર કરવા માટેની કામગીરી શરૂ કરાઈ છે। આ તરફ અધિકારીઓની સાથે જ પદાધિકારીઓ પણ ઉપસ્થિત છે, પોલીસની ટીમ પણ છે અને મોટા પાયે જે દબાણ કરવામાં આવ્યું છે તેને અત્યારે હટાવવા માટેની કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે। તો કચ્છના કંડલા પોર્ટ ક્રીક વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં હાલમાં આ દબાણોને હટાવવાની શરૂઆત છે। કચ્છના રેન્જ આઈજી ચિરાગભાઈ કોટડિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ચિરાગભાઈ, કયા કયા દબાણો અત્યારે હટાવવામાં આવ્યા છે અને શું કામગીરી થઈ રહી છે? કંડલા પોર્ટ વિસ્તારની આજુબાજુ 400 થી આસપાસ કાચા દબાણો છે। કોસ્ટલ વિસ્તાર છે, જે હટાવવાની કામગીરી સવારે 6 વાગ્યાથી શરૂ કરી છે અને દબાણ હટાવવાની કામગીરી કેપીટી સાથે મળીને ચાલુ છે। જી, અત્યાર સુધીમાં કુલ કેટલા દબાણો હટાવ્યા અને ક્યાં સુધી આ કામગીરી ચાલુ રહેશે? તો મોડી સાંજ સુધી કામગીરી ચાલુ રહેશે એવો અંદાજ છે અમારો, અને અત્યારે 100-150 થી વધારે દબાણો હટાવી ચૂકેલા છીએ। જી, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો હાલ જે કંડલા પોર્ટ પાસે ક્રીક વિસ્તારમાં જે દબાણો ખડકી દેવામાં આવ્યા છે તેને હટાવવા માટેની કામગીરી આજે વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે 100 થી 150 જેટલા દબાણો દૂર કર્યા છે અને હજુ પણ આ કામગીરી આજ સાંજ સુધી ચાલશે। અને રેન્જ આઈજીએ જે પ્રકારની વાત કરી છે કે આ તમામ દબાણોને હટાવવાની કામગીરી છે તે મોડે સુધી યથાવત રહેશે। વહેલી સવારથી જ આ પ્રકારે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। પ્રશાસનની ટીમ જોવા મળી રહી છે, પોલીસની ટીમ પણ સાથે છે અને તે તમામને સાથે રાખી આ દબાણોને હટાવવા માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાન પર રાખી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને અહીં જે ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા જે કાચા પાકા મકાનો છે તેને હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તો અત્યાર સુધીમાં 100 થી પણ વધુ જેટલા દબાણોને દૂર કરી દેવામાં આવ્યા છે અને હજુ પણ આ કામગીરી યથાવત રહેશે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે આ કામગીરી અત્યારે શરૂ છે, જો કે મોડે સુધી આ કામગીરી હજુ પણ યથાવત રહેશે। આકાશી દ્રશ્યો જે અત્યારે સામે આવી રહ્યા છે આ કંડલા પોર્ટ ક્રીક વિસ્તારમાં, તેમાં પણ જોઈ શકાય છે કે કયા પ્રકારે આ બાંધકામો અહીં ખડકી દેવામાં આવ્યા છે અને આ તમામ બાંધકામોને હટાવવા માટેની કામગીરી આજે વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવી છે। પોલીસની ટીમની સાથોસાથ પ્રશાસનની ટીમ પણ અહીં ઉપસ્થિત છે અને તેમની નજર સમક્ષ આ પ્રકારની જે કામગીરી અત્યારે થઈ રહી છે, આ જે ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા દબાણો છે તેને હટાવવામાં આવી રહ્યા છે। તો ક્રીક વિસ્તારમાંથી અત્યારે આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને જો કે 100 થી પણ વધુ દબાણોને દૂર કર્યા છે અને હજુ પણ અહીં જે આ દબાણો છે આસપાસના વિસ્તારોમાં જે ગોડાઉન અહીં ખડકી દેવામાં આવ્યા છે તેને પણ અહીંથી દૂર કરી દેવામાં આવ્યા છે। બે અલગ અલગ જે તસવીર અમે આપને દેખાડી રહ્યા છીએ, જે વહેલી સવારથી આ બુલડોઝરની કામગીરી શરૂ થઈ હતી, દબાણ હટાવવાની આ કામગીરી શરૂ થઈ, જે હજુ ચાલુ છે અને મોડી સાંજ સુધી પણ હજુ આ કામગીરી ચાલુ રહેશે। એના પરથી અંદાજ લગાવી શકાય કે અહીં કેટલા મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યું હશે અને હવે પ્રશાસનની ટીમને આ સમગ્ર મામલે ધ્યાન પર આવ્યું છે। કાર્યવાહી તુરંત કરી દેવાય છે અને દબાણ હટાવવાની કામગીરી શરૂ છે।